ગયા વખતે આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામનું અવગાહન કર્યું હતું. ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે, અબ્જ છે, એને ખીલાવવામાં શ્રી મહાપ્રભુજી સૂર્ય સમાન છે. એમાં આપણે બધા ટીકાકારોની ટીકાઓનું અવગાહન કર્યું હતું. ગોવિંદાસજીનું કીર્તન દ્વારા ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ. તો એમાં શ્રી ગોવિંદાસજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અવની ઉદય જાની જીય દૈવી જન કમલ ફૂલે. એટલે ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એને ખીલવનાર સૂર્યરૂપ એવા શ્રી મહાપ્રભુજી છે. અને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અવની ઉદય ભય. અવની એટલે ભૂતલ ઉપર. અવની ઉદય ભય. આ કમળ ક્યાં ખીલ્યું છે? અહીંયા ભૂતલ ઉપર ખીલ્યું છે. ભૂતલ ઉપર પ્રગટ થયું છે. શા માટે? દૈવી જન કમલ ફૂલે. દૈવીજીઓના ઉદ્ધાર માટે. એટલે ભક્તિ માર્ગ રૂપી આ કમળ છે એને ખીલવવા માટે શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું છે. એમ જાણીને જાની જીય, એમ હૃદયમાં જાણીને દૈવીજન કમલ ફૂલે. એટલે દૈવીજનો હતા એ પણ એના હૃદય કમલ પણ આનંદથી ફૂલી ગયા. એમ ભક્તિ માર્ગ રૂપી સૂર્ય શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા ત્યારે દૈવીજીઓના હૃદયરૂપી જે કમળો હતા એ એકદમ ખીલી ગયા, ખીલી ઉઠ્યા. જ્યારે દૈવીજીઓને એના જાણ્યું કે ભક્તિ માર્ગાબ્જ શ્રી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે એટલે દૈવીજીઓના હૃદય કમલ છે ખીલી ગયા, ભક્તિથી ખીલી ગયા કે હવે અમને ભગવત પ્રાપ્તિની અંદર કોઈ અવરોધ નહીં થાય. હવે અમને ભક્તિ જરૂર પ્રાપ્ત થશે. એટલે દૈવીજીઓ હતા એના હૃદયરૂપી કમલો છે, ભક્તિરૂપી હૃદયરૂપ કમલો ખીલી ગયા. શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખી આસુર સૃષ્ટિ મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. એની અસર બીજાઓ ઉપર કેવી પડી? દૈવીજીઓના તો હૃદયો ખીલી ગયા, ભક્તિરૂપી હૃદય કમળ એના ખીલી ગયા. પણ જે બીજા પ્રાકૃત જીવો હતા અથવા જે આસુરી જીવો હતા, એ આસુરી જીવો છે એ લોકો દૈવી નથી. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને એ નથી સમજી શકતા. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ જ છે. એ વાત એનું એને જ્ઞાન નથી. કારણ કે શ્રી મહાપ્રભુજી પ્રાકૃત રૂપ દેખી, શ્રી મહાપ્રભુજી પ્રાકૃતાનુકૃતિર વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે પ્રાકૃત મનુષ્ય સન્મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરી અને બધા આસુરી જીવો છે એને મોહિત કરી દે છે. એટલે એ લોકો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણી શકતા નથી, શરણે નથી આવતા. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણી નથી શકતા. જાણી શકે તો શરણે આવે ને એમ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખી. શ્રી મહાપ્રભુજીનું આવું પ્રાકૃત રૂપ જોઈને, એટલે પ્રાકૃત છે નહીં પણ જે આસુરી જીવો છે એને મહાપ્રભુજીનું એવું સ્વરૂપ દેખાય છે. આસુરી સૃષ્ટિ મોહિત અતિ, અને આસુરી સૃષ્ટિ એમાં મોહિત થઈ જાય છે. એને પ્રાકૃત મનુષ્યના જેવું જ રૂપ દેખાય છે એટલે એને મોહ થાય છે. જેમ અવતાર દશા હતી ત્યારે પણ અસુર લોકો હતા, શિશુપાલ, પછી આ દંતવક્ત્ર, એવા બધા આસુરીઓ ભગવાનના સ્વરૂપને ઓળખી શક્યા ન હતા. એમ સાક્ષાત પરબ્રહ્મ ભૂતલ ઉપર પ્રગટ થયા તો એ ઓળખી નહોતા શક્યા. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર વસ્તુતઃ કૃષ્ણ જ પ્રગટ થયા છે, પણ આસુરી સૃષ્ટિ છે એ એમાં મુગ્ધ થઈ જાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી નથી શકતી. એમ અને વિદુષ વૃંદ, અને જે આ બધા આસુરી જીવો હતા એ મોહિત થયા. જે બધા વિદુષજન હતા એટલે પંડિતો, એ પણ એના અહંકારની અંદર ફરતા હતા.
પોતાના અહંકારની અંદર ફરતા હતા અને પોતાને એમ માનતા હતા કે અમે તો બહુ ભણેલા ગણેલા છીએ, અમે બધું વેદ પુરાણ વગેરેનું રહસ્યને જાણીએ છીએ, એમ માની અને સાક્ષાત શ્રી કૃષ્ણરૂપ શ્રી મહાપ્રભુજીને ઓળખી નહોતા શકતા. અને મહાપ્રભુજી એને શાસ્ત્રાર્થ કરવા ઓર આવતા હતા પાછા. ગોવિંદાસજી કહે છે કે ભાઈ આ લોકો વિદુષ વૃંદ ભૂલે. વિદુષ વૃંદ એટલે વિદ્વાનો, માયાવાદીઓ વગેરે. આમ તો એ શાસ્ત્રનું એમ માને છે પોતે કે અમે જાણીએ છીએ શાસ્ત્રને. તો આવા વિદુષ લોકો હતા, એ પણ ભણેલા ગણેલા લોકો, શાસ્ત્રના વિદ્વાનો હતા, એ પણ આ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી શક્યા નથી એમ. એટલે વિદુષ હોવા છતાં પણ એ વિમૂઢ થયેલા છે. અહંકાર વિમૂઢેશું સત્સુ પાપાનું વર્તીશું. તો એ વિદુષ વૃંદ બધા એવા હતા કે મુગ્ધ થયેલા હતા, મોહક શાસ્ત્રોની અંદર મૂઢ થયેલા હતા. એ મોહક શાસ્ત્રોથી મૂઢ થયેલા હતા. એટલે વિદુષ હોવા છતાં પણ એ વિમૂઢ થયેલા છે. એટલે શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા, હારી જાય તો એ પાછા શરણે ના આવે, પાછા એમ કે હજી વધારે શાસ્ત્ર ભણીને પાછો અમે શાસ્ત્રાર્થ કરવા આવશું. તો એ આ રીતે વિદુષ વૃંદ ભૂલે. વિદુષ વૃંદ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી નહોતા શકતા એમ, અને પાછા ચાલ્યા જાય છે. મહાપ્રભુજીનો ચમત્કાર જોવે તોય એ મહાપ્રભુજીને શરણે નથી આવતા એમ. જેમ કૃષ્ણદાસ મેઘનના ગુરુ વગેરે તમે જુઓ તો મહાપ્રભુજીનો પ્રગટ એ વિદુષજન જ હતા, કારણ કે સમાધિ એની સિદ્ધ થઈ ગઈ હતી. એને કૃષ્ણદાસ મેઘન પહેલાં જ ખબર પડી ગઈ કે ભૂતલ ઉપર પુરુષોત્તમનું પ્રાગટ્ય થઈ ગયું. તો કૃષ્ણદાસ મેઘન છે નીકળી ગયા. કૃષ્ણદાસ મેઘનના ગુરુ હતા પહેલા ત્યાં. તો એને પહેલા ખબર પડી ગઈ હતી. તો એવા વિદુષ વૃંદે જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા તો એને શરણે ના આવે. હા, તો એ ત્યાં શરણે તો ત્યાં કૃષ્ણદાસ મેઘને સિદ્ધ કરી દીધું. બાજુમાં જ બિરાજે છે મહાપ્રભુજી, બાજુમાં જ છે, જરાય દૂરે નથી. અને કૃષ્ણદાસ મેઘનને એને કીધું કે ભાઈ મને એક ગુરુ છોડીને બીજા ગુરુને શરણે કેમ ગયો? તો કૃષ્ણદાસ મેઘને બહુ સરસ જવાબ આપ્યો કે તમે જ મારા ગુરુ છો, પણ ગુરુ દ્વારા પુરુષોત્તમની મને પ્રાપ્તિ થઈ છે. એને તો કે એની સાબિતી શું મહાપ્રભુજી પુરુષોત્તમ છે? તો કે લાવો અગ્નિ હાથમાં લઈ લો એની સાબિતી. તો એને સિદ્ધ કરીને બતાવ્યું કે ભાઈ શ્રી મહાપ્રભુજી સાક્ષાત પુરુષોત્તમ છે. છતાંય ગોવિંદાજી કહે છે અતિ મોહિત વિદુષ વૃંદ ભૂલે. આ બધા વિદુષ વૃંદ હતા એ બધા મુગ્ધ થઈ ગયા હતા, મોહિત થઈ ગયા હતા આસુરી જીવોમાં. શરણે આવે, બાકી ન આવે. એના સિવાય શરણે ન આવી શકે એમ. જો ઠાકોરજી કૃપા કરે તો જ શરણે આવે, નહીતર તો બાજુમાં જ મહાપ્રભુજી બિરાજે, ક્યાંય દૂર જવાની જરૂર. અને સિદ્ધ કરી દીધું કૃષ્ણદાસ મેઘને, તો એ શરણે નથી આવતા. તો એનું નામ મોહ. અહીં કીધું કે મોહિત આસુર સૃષ્ટિ મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. એ મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી નથી શકતા અને પોતાના અહંકારમાં જ રાચે છે. પછી આગળ કહે છે કે કલી કલુષ હરણ હરી આપુ અપનો વદન વહની વે નિજ દાસ દરસ દીનો. કલી કલુષ એટલે કલીના જે કલુષ છે, જે અઘ છે, પાપ છે, એ કલુષને હરવા વાળા હરિ છે. અને હરિએ પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. ભગવાન છે, હરિ છે, ભક્તોના દુઃખને હરવા વાળા છે. તે ભક્તોના દુઃખને હરી અને એને પોતાના સ્વરૂપાનંદ પ્રદાન કરવા વાળા છે. તો પોતાના ભક્તોના કલિકલ્મસ એટલે એના પાપ, એના અઘ, જે ભગવાનની પ્રાપ્તિમાં આડે આવતા જે પ્રતિબંધ છે વગેરે, એને હરવા વાળા છે. કલીના દોષને દૂર કરવા વાળા છે. અને પોતાના મુખારવિંદ રૂપ આપુ અપનો વદન એટલે પોતે જ પોતાના મુખારવિંદ રૂપ વહની એટલે અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. એટલે પોતાના જ મુખારવિંદને વહની એટલે અગ્નિ શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કરીને નિજ દાસ દરસ દીનો, જે નિજજનો હતા, જે દૈવી જીવો હતા, જે પોતાના લીલાની અંદરથી વિખૂટા પડેલા ભક્તો હતા, એ બધા નિજજનોને આપે પોતાના મુખારવિંદ રૂપે જ, આચાર્ય રૂપે જ પ્રગટ થઈ અને એને દર્શન આપ્યા.
અને બધાને એવા દર્શન નથી થયા, પણ જે દૈવી જીવો હતા એને શ્રી મહાપ્રભુજીના એવા સ્વરૂપના દર્શન થયા છે. એટલે કહે છે કે આપ કલી કલ્મશને હરવાવાળા છે, હરિ છે, અને પોતાના જ મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કરી અને નિજ દાસોને, નિજજનોને, દૈવીજનોને આપે દર્શન આપ્યા છે. એનો ઉદ્ધાર કરવો છે એટલા માટે. દ્વિજવર અવતાર ધરી. ક્યાં અવતાર ધર્યો છે આપે? તો કે દ્વિજવરમાં છે. દ્વિજોની અંદર શ્રેષ્ઠ છે. દ્વિજ કુલમાં, જે દ્વિજોની અંદર પણ શ્રેષ્ઠ કુલ છે, એની અંદર આપે અવતાર ધારણ કર્યો છે. પ્રેમસો દ્વિજવર અવતાર ધરી. શા માટે અવતાર ધર્યો છે? કારણ કે પહેલા ભગવાને રૂપ દ્વારા ઉદ્ધાર કર્યો હતો. અત્યારે નામ દ્વારા ઉદ્ધાર કરવો છે. પહેલા અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એ નામાત્મક ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ, એટલે દ્વિજવરમાં અવતાર ધારણ કર્યો છે. દ્વિજવર અવતાર ધરી પ્રેમસો ભક્તિ કરી, અને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રભુની કરીને પોતે પણ કરી અને શીખાય નિજ દાસ સબ ગુણ પ્રવીણે, અને નિજજનોને પણ આપે શીખવી છે. એટલે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. એટલે નામથી ઉદ્ધાર કરવો છે, એટલે દ્વિજવરમાં આચાર્ય રૂપે પ્રગટ થયા છે. અને શાસ્ત્રમાં એમ કીધું છે કે બ્રાહ્મણો મુખમાં આસિત, એટલે બ્રાહ્મણો છે એ ભગવાનનું મુખ છે. ક્ષત્રિયો બાહુમાંથી પ્રગટ થયા, વૈશ્ય પ્રભુના સાથળમાંથી અને ક્ષુદ્ર ચરણમાંથી. એમ બ્રાહ્મણો મુખમાં આસિત, બ્રાહ્મણો છે ભગવાનનું મુખ છે. એટલે દ્વિજવરમાં અવતાર ધારણ કરીને આપે ઉત્તમ બ્રાહ્મણ કુલની અંદર આ પ્રગટ થયા છે. અને પ્રેમપૂર્વક પ્રભુની ભક્તિ કરી, પોતે ભગવત સેવા કરી અને નિજજનોને પણ આપે શીખવી છે. અને સર્વગુણ સંપન્ન આ નિજજનોને એ રીતે ભગવત સેવામાં પણ પરાયણ કરે છે, પારંગત કરે છે. પોતે પણ ભગવત સેવા કરીને નિજજનોને પણ નિજ દાસ સબ ગુણ પ્રવીણે, નિજજનોને પણ ભગવત સેવામાં એ પ્રવૃત્ત કરે છે અને સર્વગુણોથી એને પણ એવા સંપન્ન બનાવી દે છે, જે ભગવત સેવામાં ઉપયોગી. એટલે નિબંધમાં આવે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભગવત માર્ગમાં આડે આવતા પ્રતિબંધો દૂર થાય છે અને ભગવત સેવામાં ઉપયોગી ગુણોની પણ પ્રાપ્તિ થઈ જાય છે. મહાપ્રભુજીના ગ્રંથનું અવગાહન કરવું એ જ મહાપ્રભુજીની સેવા છે, એમ પુરુષોત્તમજી આવરણભંગમાં કહે છે. અને એને ભગવત સેવામાં ઉપયોગી ગુણોની પણ પ્રાપ્તિ થઈ જાય છે. અને શ્રુતિપથ ભયો પ્રકાશ. હવે જે વેદ માર્ગ છે એ કેવો થઈ ગયો તો એકદમ આચ્છાદિત થઈ ગયો હતો. એટલે વેદમાં જે ગૂઢતયા હતો, આ ભક્તિ માર્ગ ગૂઢતયા બિરાજતો જ હતો. જે આગળ કહ્યું સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ. તો વેદ પારગ એટલે વેદનું તાત્પર્ય શેમાં છે? તો કે સાકાર બ્રહ્મવાદમાં, ભક્તિમાં. બ્રહ્માજીએ પણ 3 વખત વેદનું અનુશીલન કર્યું, તો એનો એક જ અર્થ નીકળ્યો, ભગવત સેવા. તો શ્રુતિપથ કયો પ્રકાશ? કારણ કે શ્રુતિ છે, ભાગવતમાં આવે છે કે વેદ કલ્પતરુ, વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ શ્રી પીવતમ ભાગવતમ રસમાલયમ મુહુરહ રસિકા ભુવિ ભાવુકા. એટલે ભાગવત છે એનું પાકેલું ફલ છે ભાગવત. શ્રુતિ વેદનું ફલ હોય તો એ ભાગવત છે. તો એ ભાગવતની અંદર ભક્તિનું જ વર્ણન છે ને, ફલાત્મક પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ, જે મુક્તિ કરતા પણ અધિક છે. એમ તો એ શ્રુતિપથની અંદર ગૂઢતયા છુપાયેલી હતી, એનો આપશ્રીએ પ્રકાશ કર્યો. શ્રુતિપથ ભયો પ્રકાશ, એટલે શ્રુતિની અંદર જે આ રહસ્ય છુપાયેલું હતું ભક્તિરૂપી, એ મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદ રૂપી એ શ્રુતિપથનો પ્રકાશ કરીને માયાવાદ તિમિર ગયો અને માયાવાદ રૂપી અંધકારને આપે દૂર કર્યો છે. અને શ્રુતિનો જે ગૂઢ અર્થ હતો સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો, અને એના દ્વારા ભગવાનની ભક્તિ. તો સેવાનો માર્ગ આપે પ્રકાશ કર્યો છે, બતાવ્યો છે બધા દૈવી જીવોને. જે વાત આપણે જોઈ વલ્લભા તદુચિત
પ્રેમણોપદેશૈરપી માયાવાદી કરીન્દ્ર દર્પદલનેના શેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભી રાધા વલ્લભ સેવયા. તો રાધા વલ્લભની સેવાનો માર્ગ આપણે પ્રગટ કરીને રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ, અને એ સેવા ઉચિત નિરુપધિક પ્રેમ, તદુચિત પ્રેમનો ઉપદેશૈરપી, અને ઉપદેશ પણ એ રીતે ભગવત પ્રાપ્તિનો ઉપદેશ, ભક્તિ દ્રઢ થાય એવો ઉપદેશ, પ્રેમ સિદ્ધ થાય એવો ઉપદેશ, તદુચિત પ્રેમનો ઉપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિને ભૂતો અસ્ત્યપી. એમ શ્રી ગુસાઈજીએ ત્યાં કીધું છે કે વર્ષેણ વેદોક્તિભી, તો એ શ્રુતિપથ ભયો પ્રકાશ, માયાવાદ તિમિર ગયો, સુભગ મૂર્તિ નિરખી ઉપજ્યો આનંદ. તો આ રીતે શ્રી મહાપ્રભુજીએ વેદનો જે રહસ્ય હતું, તાત્પર્ય હતું, એ સમજાવ્યું. બ્રહ્મવાદનું, સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, અને માયાવાદનો રૂપી અંધકાર છે, માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન. એમ ગુસાઈજી કહે છે કે ભાઈ આવો માયાવાદ રૂપી અંધકારને દૂર કરીને સુભગ મૂર્તિ નિરખ ઉપજ્યો આનંદ. આવી જે સુભગ એટલે જેની અંદર 6 ગુણો બિરાજે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જે હરિરાયજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની ટીકામાં આપણને સમજાવ્યું હતું કે સુભગ મૂર્તિ સકરુણા. તો સુભગ મૂર્તિ એટલે 6 ગુણોવાળી મૂર્તિ, ઐશ્વર્યાદિ 6 ગુણોવાળી મૂર્તિ શ્રી મહાપ્રભુજી છે. એ શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને નિરખી ઉપજ્યો આનંદ. બધા દૈવી જીવો છે આવા પ્રભુના સાક્ષાત મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી, જેમાં ઐશ્વર્યાદિ ગુણો, એમાં હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીના અંતરંગ ઐશ્વર્ય અને બહિરંગ એટલે લીલા મધ્યપાતી જે આપ સ્વરૂપ છે, તો ત્યાંના ઐશ્વર્યાદિ ગુણો, અને ભૂતલ ઉપર જ્યારે આપ પ્રગટ થયા તો એ ત્યારે જે ઐશ્વર્યાદિ ગુણો આપમાં પ્રગટ થયા છે એનું વર્ણન શ્રી હરિરાયજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના પ્રથમ શ્લોકની ટીકામાં આપણને સમજાવ્યું હતું. તો એવી સુભગ મૂર્તિ જોઈ દર્શન કરીને દૈવી જીવોના હૃદયમાં એકદમ આનંદ પ્રગટ થાય છે. એના હૃદયો છે, હૃદયરૂપી કમળો છે, એ ખીલી જાય છે. એમાં ભક્તિથી ખીલી જાય છે. કારણ કે આ ભક્તિ માર્ગાબ જો માર્તંડ પ્રગટાશ ને એટલે. અને પછી કહે છે ગોવિંદાજી કે મન વચ કર્મ કરી કહત ગોવિંદ જપ કિએ સહજ સો પહે સુખદ આનંદ. ગોવિંદાજી કહે છે કે ભાઈ મન, વાણી અને કર્મથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો જોઈએ. મન કર્મ વચન કરી કહત ગોવિંદ, કે શ્રી મહાપ્રભુજીનો આ સર્વોત્તમ સ્તોત્રનો જપ, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણું જીવન, આ રીતે જો મન, વચન અને કર્મ ત્રણેયથી, મનથી પણ, વાણીથી પણ અને આપણા આચરણમાં પણ, કર્મ એટલે આચરણ, વાણીથી પણ મહાપ્રભુજીના વાણીનું અવગાહન, એનો ગુણગાન, નામરૂપ ગુણોનું, મનથી પણ શ્રી મહાપ્રભુજીનો અનન્ય આશ્રય. તો ત્રણેય રીતે મન, વાણી અને કર્મથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરીને એના સ્વરૂપના ધ્યાનપૂર્વક એના નામોનો જપ. છેલ્લે ગુસાઈજી કહે છે જપ્યમ અત સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાદ. જેને કૃષ્ણ રસની ઈચ્છા હોય, અર્થ ના હોય, એને આ સ્તોત્રનો જપ કરવો એમ કહે છે. વારંવાર એનો ચિંતન કરવું, એનો જપ કરવો, સર્વોત્તમ સ્તોત્રના નામોનો જપ કરવો. તો કિએ સહજ સોપે હે, એનાથી સહજમાં જ એ આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પ્રાપ્તિ થશે આ સર્વોત્તમ સ્તોત્રના જપથી. એમ બીજી કંઈ ફાફા મારવાની જરૂર નથી એમ. અને મન વચે કર્મ કરી કહત ગોવિંદ જપ કિએ સહજ સોપે હે સુખદ આનંદ. અને આ રીતે શ્રી મહાપ્રભુજીના નામોનો આપણે પાઠ કરશું તો આપણને પણ એ સુખદ આનંદ, જે ભગવત સ્વરૂપનો આનંદ છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એની પણ પ્રાપ્તિ સહજમાં જ થઈ જશે. જે દુર્લભ છે, કોઈને પણ પ્રાપ્ત, સાધન લભ્ય નથી એમ, કોઈ સાધનોથી પ્રાપ્ત થતી નથી. આ ફલરૂપ જે સર્વોત્તમ સ્તોત્ર છે એ નામોના પાઠથી જ આવો પ્રભુનો સ્વરૂપાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ
થાય છે. એટલા માટે આ વલ્લભ ભાનુ ઉલ્લસતી એમ ગુસાઈજી કે વલ્લભ ભાનુ મહાપ્રભુજી રૂપી સૂર્ય એ પ્રગટ થયો છે, અલૌકિક સૂર્ય છે. આપ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી શ્રી વલ્લભ ઈશાંતર સુરત કૃષ્ણ પ્રેમામૃતમાં શ્રી મહાપ્રભુ ગુસાઈજી કહે છે કે અલૌકિક સૂર્ય એવા પ્રગટ થયા છે અને એને કારણે જે માયાવાદ રૂપી અંધકાર હતા એ અંધકાર બધા દૂર થઈ ગયા, અથવા તો ભક્તિ માર્ગમાં આડે આવતા ભક્તના જે પ્રતિબંધો હતા એ બધા પણ દૂર થઈ ગયા અને ભક્તિરૂપી જે કમલ છે ભક્તોના એ ખીલી ગયા. એમ ભક્તિરૂપી કમલ ખીલી ગયા છે. એટલે ગુસાઈજી કહે છે મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત. જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને અલૌકિક સૂર્ય એ મધુભિતની સેવાનો, ભગવાન શ્રી કૃષ્ણની સેવાનો એવો વર્તમાં એવો માર્ગ આપે પ્રગટ કર્યો. મધુભિત સેવા વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા, જે ગોકુલનાથની સંગમ સુધા જે અહીં કીધું ને સુખદ આનંદરૂપ, એ સુખદ આનંદરૂપ જે ગોકુલનાથની સંગમ સુધા છે એ દુષ્પ્રાપ્ત છે, છતાં પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ સહજમાં લભ્ય થઈ જાય છે. તો એ ત્યાં ગુસાઈજી એ વાત કરી છે કે દુષ્પ્રાપમ પ્રકટી ચકાર દુર્લભ સુધા વર્ષ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતીય શ્રી વલ્લભ ઈશાંતર. તો એવા વલ્લભ ભાનુ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અવની ઉદય ભય જાનીજીય દેવી જન કમલ ફૂલે. આ રીતે શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્ય ભૂતલ ઉપર પ્રગટ થઈને દૈવીજીવો રૂપી કમલને, દૈવીજીવોની અંદર ભક્તિરૂપી કમલને આપે ખીલાવ્યા છે. એમ ગોવિંદદાસજી અહીંયા બધા ટીકાકારોને આપણે જોઈએ તો એનું તાત્પર્ય એનું પાછું આપણે રિવિઝનના રૂપમાં કીર્તન દ્વારા એનું અવગાહન કર્યું. ત્યાર પછીનું હવે આગળનું નામ છે સ્ત્રી શુદ્રાદ્યુદ્ધૃતિક્ષમ. તો સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિક્ષમ, આટલા શબ્દો છે આમાં. સ્ત્રી શુદ્ર આદિ એટલે સ્ત્રીઓ, શુદ્રો, આદિ એટલે એ સિવાયના જેટલા બી હીન યોની વાળા જીવો છે એમ. સ્ત્રી શુદ્ર સિવાયના મ્લેચ્છાદિ, એમ ટીકાકારોએ શબ્દ મૂક્યો છે. આદિ શબ્દ એને મ્લેચ્છાદિ યોનીમાં જન્મેલા જીવો, તાજ બીબી, અલી ખાન, રસખાન, આવા બધા જે જીવો છે એ પણ લઈ લીધા. એનો પણ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. સ્ત્રી શુદ્ર આદિ, આદિ શબ્દ એને મ્લેચ્છાદિ યોનિની અંદર જન્મેલા પણ જે દૈવી જીવો છે, કારણ કે એને તો શાસ્ત્રના એંગલથી તો એને કોઈ સ્કોપ જ નથી ઉદ્ધારનો. અને સ્ત્રી શુદ્રોને પણ સ્કોપ નથી કોઈ ઉદ્ધારનો. પણ શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને એવો માર્ગ આપશ્રીએ પ્રગટ કર્યો કે એની અંદર સ્ત્રી શુદ્ર આદિ બધાનો ઉદ્ધૃતિ, ઉદ્ધૃતિ એટલે એનો ઉદ્ધાર, ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ. ઉદ્ધારનો અર્થ બધાએ થોડો થોડો અલગ અલગ કર્યો છે. ઉદ્ધાર એટલે જે એ સરાઉન્ડિંગમાં જીવે છે, કાલ, કર્મ, સ્વભાવ, લૌકિક, સાંસારિક બધા જ એની અંદરથી કાઢીને ભગવત સેવામાં પરાયણ કરી દેવો એ ઉદ્ધાર. તો એવો ઉદ્ધાર કરવા સક્ષમ એટલે સામર્થ્યવાન, સક્ષમ મહાપ્રભુજી છે. સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિ ક્ષમ. ક્ષમ એટલે સામર્થ્યવાન. સ્ત્રી અને શુદ્રનો ઉદ્ધાર કરવામાં આપશ્રી સમર્થ છે. તો એની આપણે ટીકા શ્રી ગોકુલનાથજીની જોઈએ. ગયા વખતે આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડની ટીકા, બધી ટીકાઓમાંથી અવગાહન કરી ગયા. હવે સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમ એને શ્રી ગોકુલનાથજી કઈ રીતે સમજાવે છે? એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે યદ્યપિ મર્યાદા માર્ગી ભક્તિ માર્ગાનુવર્તિનામપી તન્માર્ગોક્ત ફલ સિદ્ધ્યા કૃતાર્થત્વમ अस्यत्येव तथापि तत्र पुरुष शरीरं प्राप्तानां ब्राह्मणानामेव मुक्त्याधिकारो न अन्येषामिति. જોકે
મર્યાદા માર્ગી ભક્તિ માર્ગને અનુસરનારાઓને પણ, એટલે મર્યાદા માર્ગની અંદર જે મર્યાદા ભક્તિ માર્ગ છે એનું જે અનુસરણ કરવાવાળા છે, મર્યાદા ભક્તિ માર્ગી અનુસાર જે મર્યાદા ભક્તિ માર્ગનું અનુસરણ કરનારાઓ છે એને પણ તે ભક્તિ માર્ગમાં કહેલું જે ફલ છે, તન માર્ગોક્ત ફલ સિદ્ધ્યા કૃતાર્થત્વમ, એટલે એ મર્યાદા માર્ગની અંદર કહેલું જે ફલ છે એ ફલ સિદ્ધિ થતાં કૃતાર્થતા પ્રાપ્ત થાય છે. તથાપિ પરંતુ એમાં પુરુષ શરીરમ પ્રાપ્તાનામ, એમાં શરત શું છે કે પુરુષ શરીર પ્રાપ્ત કરવાવાળા જે બ્રાહ્મણ છે, તો પુરુષ શરીર પ્રાપ્તાનામ બ્રાહ્મણાનામ એવ મુક્ત્યાધિકારો, એટલે મર્યાદા માર્ગની ડિસિપ્લિન શું છે કે પુરુષ શરીરો, સ્ત્રી નહીં, બ્રાહ્મણની સ્ત્રીનો ઉદ્ધાર નથી. બ્રાહ્મણનું પુરુષ દેહ પ્રાપ્ત કરવાવાળા જે બ્રાહ્મણ છે એનો મર્યાદા માર્ગમાં ઉદ્ધાર થાય છે, ન અન્ય સામિતિ. સમજો, મર્યાદા ભક્તિ માર્ગને અનુસરવાવાળાને કૃતાર્થતા થાય છે, ફલસિદ્ધિ થાય છે, પરંતુ એમાં શરત શું છે? એમાં શરત એ છે કે પુરુષ શરીર પ્રાપ્ત કરનાર જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનો જ મુખ્ય અધિકાર છે મુક્તિમાં, શાસ્ત્રના એંગલથી. બીજા કોઈનો અધિકાર મુક્તિમાં નથી. એમ ન અન્ય સામો ગોકુલનાથજી કહે છે, શાસ્ત્રની ડિસિપ્લિન વાત કરે કે ભાઈ મર્યાદા માર્ગી પુરુષ, એટલે મર્યાદા માર્ગની અંદર ઉદ્ધાર થાય છે, પણ કોનો થાય છે? તો કે પુરુષ શરીર પ્રાપ્ત કરવાવાળા બ્રાહ્મણનો. એમ હવે સ્ત્રીનો ન થાય. સ્ત્રી બીજા આગલા જો એ શાસ્ત્રોક્ત એનું જીવન હોય, પતિની સેવા કરે, તો આગલા જન્મમાં એને એવું બ્રાહ્મણ શરીર મળે. એ બ્રાહ્મણ દેહની અંદર, એટલે બ્રાહ્મણના પુરુષ દેહમાં એની મુક્તિ થાય. એમ એટલે શુદ્ર જો પોતે શાસ્ત્રોક્ત જીવન જીવે તો આગલા જન્મમાં એને વૈશ્ય યોની મળે. વૈશ્યનું પરફેક્ટ એની બધી ફરજો બજાવે, ગૌરક્ષા, કૃષિ ગૌરક્ષા, એની જે ડિસિપ્લિન છે એ રીતે જીવે તો આગલા જન્મમાં ક્ષત્રિય થાય. ક્ષત્રિયની અંદર એ પોતાનું ક્ષાત્ર ધર્મ બજાવે, ક્ષાત્ર દેવતા એમાં પ્રવેશ કરે તો આગલા જન્મમાં એને બ્રાહ્મણ સ્ત્રી થાય. પછી પરફેક્ટ જો બ્રાહ્મણની સેવા કરે તો પછી બ્રાહ્મણ પુરુષ થાય. અને પછી એ શાસ્ત્ર એટલે 16 સંસ્કાર, બ્રાહ્મણ ઉચિત એના 16 સંસ્કાર, બ્રાહ્મણ ઉચિત સદાચાર, બ્રાહ્મણ ઉચિત એની આજીવિકા હોય તો એમાં બ્રાહ્મણ દેવતા બિરાજે અને તો એનો ઉદ્ધાર થાય. એટલે ઉદ્ધાર આપણને લાગે કે સાવ રેઢો નથી પડ્યો, ઉદ્ધાર થવો તો બહુ મુશ્કેલ છે શાસ્ત્રના એંગલથી. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ મર્યાદા માર્ગની અંદર ઉદ્ધાર થાય છે, સાચી વાત છે, કૃતાર્થતા થાય છે, પણ ક્યારે થાય કે જ્યારે પુરુષ શરીરમ પ્રાપ્તાનામ બ્રાહ્મણાનામ એવો મુક્તિ અધિકારો, પુરુષ શરીરવાળો બ્રાહ્મણની જ મુક્તિ થાય, ન અન્ય. બીજાઓની નથી થતી મર્યાદા માર્ગની ડિસિપ્લિન પ્રમાણે, ન અન્ય. તથા એટલે એક દ્રષ્ટાંત આપ્યું ગોકુલનાથજી આ બાબતમાં કે જુઓ મર્યાદા માર્ગની અંદર તમને આ વાતને સમજવી હોય તો એક દ્રષ્ટાંતથી આપણે સમજી શકીએ કે યથા મુચકુંદસ્ય ભગવદ દર્શન અનંતરમ ભક્તિ સિદ્ધાવપી બ્રાહ્મણત્વ અભાવાદ ભગવતા અપી ન મુક્તિ દત્તા કિંતુ અગ્રિમ જન્મની બ્રાહ્મણત્વમ સંપાદ્યૈવ મુક્તિ દત્તેતિ મર્યાદા માર્ગો ન સર્વેષામ ફલ સાધક. એટલે દ્રષ્ટાંત આપીને ગોકુલનાથજી સમજાવે છે કે જુઓ મુચકુંદ રાજા હતા તો એને ભગવાનનું દર્શન થયું અને ભક્તિ સિદ્ધ થઈ, તો ભગવાને એને કીધું કે ભાઈ બ્રાહ્મણ દેહ નથી તારો, એટલે તારી આ ક્ષત્ર દેહમાં મુક્તિ ન થાય. બ્રાહ્મણ દેહમાં જ મુક્તિ થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. એમ મુચકુંદ રાજાનો પ્રસંગ તો બધાને ખબર હશે કે મુચકુંદ રાજા બહુ ધર્મિષ્ઠ રાજા હતા અને દેવ અને અસુરોનો સંગ્રામ થયો ત્યારે એ લોકો દેવતાઓ છે એને મુચકુંદ રાજાને કીધું કે ભાઈ તમે અહીંયા આ અસુરોને અમે એને પહોંચી શકીએ એમ નથી, એટલે આપ લડવા આવો અમારા પક્ષમાં. એમ એટલે મુચકુંદ રાજા અહીંયા પોતાનું મોટું રાજ્ય, વૈભવ, સ્ત્રી બધાને છોડીને ત્યાં ગયા લડવા માટે. તો એ કેટલો ટાઈમ લડ્યા તે ઓલા
અસુરોની હાર થઈ કે કાંઈક એનો જે સેનાપતિ કાર્તિકેય સ્વામી હતા એ આવ્યા ને પછી મુચકુંદ રાજાને કીધું કે હવે તમે ભૂતલો હવે તમે માગો, દેવતાઓ કહે છે કે અમે તમારી ઉપર પ્રસન્ન થયા. દેવતાઓની જીત થાય છે. પછી દેવતાઓ કહે છે કે ભાઈ મોક્ષ સિવાયનું માગજો, મહેરબાની કરીને મોક્ષ નહીં માગતા, કારણ કે એવું મોક્ષ આપવાનું સામર્થ્ય અમારું નથી એમ. તો ઓલા મુચકુંદને તો મોક્ષ જોતો હતો. ઓલા દેવતાઓ કે ભાઈ અમે એ આપી ન શકીએ, બીજું કંઈ માગો. તો એમ કહે છે દેવતાઓ એક ઉપાય બતાવ્યો કે અમે એક તમને ઉપાય બતાવીએ કે તમને એવી ગાઢ નિંદ્રા આપીએ. તમે આમે બહુ થાકી ગયા લડી લડીને, કેટલો ટાઈમથી લડોસ, તો ગાઢ નિંદ્રા આપીએ, તમે ત્યાં સૂતા રહેજો અને ભગવાન જ્યારે પ્રગટ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે એમ. તો એને દેવતાઓએ ગાઢ નિંદ્રા આપી, વરદાન આપ્યું, તમને કોઈ ઉઠાડશે એનું બળીને ભસ્મ થઈ જશે એમ. એટલે મુચકુંદ રાજા ત્યાં વ્રજની અંદર મથુરાની આગળ ત્યાં મુચકુંદની ગુફા એમાં સૂઈ ગયા. અને ભગવાને કેટલા હજારો લાખો વર્ષો વહી ગયા, અંદર નસકોરા ઢીડા કર્યા મુચકુંદ ગુફામાં. એટલે વિડીયો ક્લિપમાં સરસ બતાવે છે કેવા સૂતા છે મુચકુંદ રાજા. તો બરોબર પ્રભુ પ્રગટ્યા પછી જ્યારે અસુરોનો સંહાર પ્રભુને કરવો હતો, આ ભૂમિનો ભારે ઉતારવો હતો, એક અવાંતર પ્રયોજન પ્રભુના પ્રાગટ્યનું એ પણ છે. એટલે જ્યારે જરાસંધ લડવા આવ્યો મથુરા ઉપર અને ચડાઈ કરી તો 17 વખત એ હારી ગયો, 17 વખત એ ચાલ્યો ગયો. અને 18મી વખત આવતો હતો એની પહેલાં કાલયવન ત્યાં લડવા માટે ભગવાન ઉપર મથુરા ઉપર એણે ચડાઈ કરી. અને ત્યારે પ્રભુએ પણ ઉપાય એવી યુક્તિ યોજી કે ભગવાન ત્યાં લડવા માટે પધાર્યા, એટલે હથિયાર વગરના પધાર્યા એમ. દ્વાર મથુરાની અંદરથી પધાર્યા તો કોઈ જાતનું હથિયાર નહોતું. એટલે ઓલા કાલયવનને એમ લાગ્યું કે કંઈક બીજી રીતે મારી સાથે લડવું હોય છે એમ. પછી એને કીધું કે ભાઈ અહીંયા નહીં, આમ થોડો કાલ મેદાનમાં જાય તો લડો. એટલે ઓલા કાલયવન એમ થયું કે જરૂર આ ડરતા છે મારાથી, એટલે કે આ સૈન્યથી ને બધાથી ડરી ગયા છે. એટલે ભગવાન એને એમ ખેંચતા ખેંચતા હજી આગળ કે હજી અહીં મને શરમ આવે બહુ લડવામાં, એટલે થોડાક આગળ ખેંચી અને ગુફામાં ઘૂસ્યા, ગુફામાં પધાર્યા. ઓલો કાલયવને મુચકુંદની ગુફામાં પ્રભુ પધાર્યા. પછી એમાં પધાર્યા તો ઠાકોરજીએ ઓલો મુચકુંદ તો સૂતો જ તો એમાં પ્રભુએ પોતાનું પીતાંબર એની ઉપર ઓઢાડી દીધું અને પોતે ત્યાં આડની અંદર ઓલાને ખબર ન પડે એ રીતે રહ્યા. ઓલો આવ્યો તરત ત્યાં, એને એમ કે મારાથી ડરીને ભાગી ગયો ને પાછો વળી અહીં સૂઈ ગયો છે. એટલે 2 તાર લાત મારી, એને 2-3 લાત મારી તો મુચકુંદ ઉઠ્યો. પછી હકીકતમાં મુચકુંદ રાજા હતો તો ઉઠ્યો ને એને જોયું તો સીધો કાલયવન સામે ઊભો હતો. તરત ત્યાં ને ત્યાં એની દ્રષ્ટિ પડી ને એટલે એમાંથી ઓલો આગ નીકળી, ઓલો ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયો. પછી બધું થઈ ગયું. પછી ભગવાને ત્યાં આને મુચકુંદને દર્શન આપ્યા. તો જ્યારે એને દર્શન થયા તો પહેલાં તો ઓળખી જ ન શક્યા, પ્રભુના સ્વરૂપને ઓળખી નથી શક્યા. પછી ભગવાને એને ઓળખ આપી ને પછી એને વિનંતી કરી અને સ્તુતિ કરી. પછી પ્રભુએ એને મુક્તિ ન આપી. પછી ભગવાને એને કીધું કે ભાઈ અત્યારે તારો ક્ષાત્ર દેહ છે, અત્યારે મુક્તિ ન થાય, એટલે તું તે રાજા હોવાથી મૃગ્યા કરવાને કારણે ઘણું બધું પાપ કર્યું છે, તું તપશ્ચર્યા કરવા જા બદ્રિકાશ્રમ બાજુ. તો એ પછી તપ કરવા જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તારો દેહ, ત્યાં ભગવાને એ જ વાત કરી કે ભાઈ બ્રાહ્મણ દેહમાં મુક્તિ થાય છે, ક્ષાત્ર દેહમાં મુક્તિ ન થાય. એટલે તને આગલા જન્મમાં બ્રાહ્મણ દેહ પ્રાપ્ત થશે ત્યારે તું મુક્ત થઈશ. તો અહીંયા એ વાત કીધી. હા, આગલા જન્મમાં ત્યારે તને બ્રાહ્મણ યોની મળશે ત્યારે મુક્તિ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મર્યાદા માર્ગમાં કૃતાર્થતા જરૂર થાય છે, પણ કેની થાય છે તો અહીંયા ચોખવટ કરી કે પુરુષ શરીરમ પ્રાપ્તા નામ બ્રાહ્મણા નામ એવો મુક્તિ અધિકારો. મર્યાદા માર્ગની અંદર પુરુષ શરીર પ્રાપ્ત કરેલા બ્રાહ્મણને મુક્તિ થાય છે. આ એક આપણી વર્ણ વ્યવસ્થા હતી કે બ્રાહ્મણો જે છે એની જ મુક્તિ થાય, એમ બીજાઓની મુક્તિ ન થાય. બીજાઓએ જે એને શાસ્ત્રે જે ધર્મ બતાવ્યો છે એ ધર્મનું એને આચરણ કરવું જોઈએ. અને જ્યારે બુદ્ધ વખતે આ પ્રોબ્લેમ બહુ ભયંકર થઈ હતી કે બુદ્ધ આમ ક્ષત્રિય રાજા હતા ને પહેલાં, તો રાજા હોવાને કારણે કેટલા બધા ક્ષત્રિયો છે એ બૌદ્ધ થઈ ગયા, બૌદ્ધ સાધુ થઈ ગયા અને બંને ભિક્ષાન દે મૈયા ભીખ માગવા માંડ્યા. અને એને કારણે આપણા ઇતિહાસમાં આવે કે મુસલમાન મુગલોએ આક્રમણ કર્યું તો આખું ભારત તો લથપથ હારી ગયું, કારણ કે બધા ક્ષત્રિયો કન્વર્ટ થઈ ગયા બુદ્ધમાં, ટકા મુંડા કરીને ભિક્ષા માગવા માંડ્યા.
ક્ષત્રિયોનો ધર્મ હતો નહીં. બુદ્ધ ક્ષત્રિય હતા તો શું થઈ ગયું? ક્ષત્રિયોનો ધર્મ હતો મરવું મારવું અને દેશનું રક્ષણ કરવું. અને એને બદલે એ લોકો બધાએ આ તક્ષશિલા અને તમે જુઓ તો 50 કેટલા એના જે જ્યાં જે જગ્યાઓ હતી ને 5,000 સાધુઓની જમાત હોય બૌદ્ધની અંદર દીક્ષિત થયેલી. એ બધા ક્ષત્રિયો. અને ઓલા યવનો આવ્યા તે કતલે આમ કરી નાખ્યું અને પેલા જ બૌદ્ધોને જ જીકી દીધા, ઉડાવી દીધા બધાને. તો એને કારણે હારી ગયું ભારત, સાવ લથપથ હારી ગયું. કારણ કે એને ક્ષત્રિયોને એવું થોડું કહેવાનું હતું કે તમે આ માર્ગને અપનાવો કે તમે તપ કરો. ક્ષત્રિયોને એવું નથી. ક્ષત્રિયોનો ધર્મ જે છે એ રક્ષણ કરવું. આપણી એક વર્ણ વ્યવસ્થા હતી, એ કોલેપ્સ થઈ ગઈ ત્યારે. એટલે બધા મુસલમાનો અહીંયા ઘૂસી ગયા. આપણને લાગે કે ભાઈ બ્રાહ્મણ દેહમાં જ કેમ મુક્તિ? પણ શાસ્ત્ર ખુદ, ભગવાન ખુદ ગીતાજીમાં કહે છે કે ચતુર્વર્ણો મયા સૃષ્ટમ. આ 4 વર્ણો મેં પ્રગટ કરેલા છે. 4 વર્ણોના દેહ, એના જે એનો ડ્રેસ કોડ, એની આજીવિકા, 4 વર્ણોનો સદાચાર, 4 વર્ણોની અલગ આજીવિકા, બધી વ્યવસ્થા ભગવાને કરેલી છે. તો એ રીતે આપણે કોઈ જીવે તો એને શાસ્ત્રોક્ત રીતે એને બ્રાહ્મણ દેહ પ્રાપ્ત થાય ત્યારે એ મુક્ત થાય છે. તો જેનો જે ડ્યુટી હતી, ક્ષુદ્રની ડ્યુટી લેબર, એ કામ બધા ત્રૈવર્ણિકોની સેવા કરવાની ડ્યુટી હતી ક્ષુદ્રની. વૈશ્ય હતા તો એને વેપાર, વાણિજ્ય, ગૌરક્ષા, બધાને અન્ન પૂરું પાડવું. એ ક્ષત્રિય હતી એને મરવું મારવું અને દેશનું રક્ષણ કરવું, એની વૃત્તિ હતી. પ્રજાનું રક્ષણ કરવું. અને બ્રાહ્મણો છે એ વેદાધ્યયન કરતા અને ઉપદેશ આપતા ત્રૈવર્ણિક ક્ષત્રિયોને અને વૈશ્યોને, એને શાસ્ત્રનો ઉપદેશ આપતા. તો એ બ્રાહ્મણની ઈ ડ્યુટી હતી એમ. અને આપણને લાગે કે કોઈ બ્રાહ્મણ માતા પિતાથી ઉત્પન્ન થયેલો પુત્ર બ્રાહ્મણ છે, શાસ્ત્ર સાવ ના પાડે. એ બ્રાહ્મણ મહાપ્રભુજી ના પાડે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે કે બ્રાહ્મણો ન જાતિ. બ્રાહ્મણ કોઈ જાતિ નથી. વ્યક્તિ સદભાવે અપી અપગમાત. વ્યક્તિ બ્રાહ્મણના માતા પિતાથી ઉત્પન્ન થયેલો છોકરો એ જન્મતાથી બ્રાહ્મણ છે, પણ એની અંદર બ્રાહ્મણ દેવતા જો ન આવે તો એમાંથી બ્રાહ્મણ દેવતા અપગમન કરી જાય, પછી બ્રાહ્મણ રહેતો નથી એમ. બ્રાહ્મણ કોઈ જાતિ નથી. જેમ ગાયની ઘરે ગાયને વાછડું જન્મે તો એ ગાય જન્મે, તો એ ગાય છે એક જાતિ છે. ઘોડો એક જાતિ છે. એવી જાતિ નથી બ્રાહ્મણ. બ્રાહ્મણ એક વર્ણ છે. અને વર્ણને ત્યાં એ જો બ્રાહ્મણને ઘરે બ્રાહ્મણનો છોકરો જન્મો હોય, 16 સંસ્કાર એના થયા હોય, પછી સદાચાર હોય, બ્રાહ્મણો ઉચિત એની આજીવિકા હોય, અને અધ્યયન અધ્યાપન, દાન પ્રતિગ્રહ અને યજન યાજન, ષટકર્માણી દિને દિને, 6 કર્મો નિત્ય એ કરતો હોય તો એની અંદર બ્રાહ્મણ દેવતા બિરાજે. બાકી તો એ આપણા જેવો જ છે, ક્ષુદ્ર જ માણસ છે. ભલે એનો જન્મ ત્યાં થયો. એટલે મહાપ્રભુજીએ એક તમને 2ય સ્કંદનું એક શ્લોક છે, એના સુબોધનિધિમાં આ વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. 2જા સ્કંદની અંદર 1લા અધ્યાયના 37મા શ્લોકના સુબોધનિધિમાં શ્રી મહાપ્રભુજીએ આના બધા ખુલાસાઓ કર્યા છે કે બ્રાહ્મણો ન જાતિ, બ્રાહ્મણ્યમ ન જાતિ, વ્યક્તિ સદભાવેપી તસ્ય અપગમાત. એટલે બ્રાહ્મણ કોઈ જાતિ નથી. બ્રાહ્મણ વ્યક્તિ હોવા છતાંય બ્રાહ્મણત્વ એમાંથી ચાલ્યું જાય. અને ક્ષત્રિયો હતા તો એ પોતાના તપોબલથી વૃષભદેવજીના 81 પુત્રો બ્રાહ્મણ થઈ ગયા. જો જાતિ હોય તો ક્ષત્રિયોમાંથી બ્રાહ્મણ કેમ થાય? ગાયમાંથી કઈ ઘોડો થાય? ગાય એક જાતિ છે, ઘોડો એક જાતિ છે. બ્રાહ્મણ કોઈ જાતિ નથી. ક્ષત્રિય કોઈ જાતિ નથી, વર્ણ છે. ક્ષત્રિયની ઘરે ક્ષત્રિય જન્મે એવું જરૂરી નથી એમ. જો એને ક્ષાત્ર ઉચિત 16 સંસ્કાર થાય, ક્ષાત્ર ઉચિત એ યજ્ઞોપવિત ધારણ કરે, ક્ષાત્ર ઉચિત એની આજીવિકા હોય, અને ક્ષાત્ર ઉચિત એના જો સદાચાર હોય, તો એમાં ક્ષાત્ર દેવતા બિરાજે, તો એને ક્ષત્રિય કહેવાય. બાકી એને ક્ષત્રિય કહેવાય નહીં એમ. અને આવો જે બ્રાહ્મણ ન હોય, બ્રાહ્મણ ઉચિત આજીવિકા ન હોય, બ્રાહ્મણ ઉચિત સદાચાર ન હોય, 16 સંસ્કાર ન હોય, તો એને શાસ્ત્રમાં દુર્બ્રાહ્મણ કે બ્રહ્મબંધુ કહેવામાં આવે. એનો અધિકાર જ નથી શાસ્ત્રમાં, એનો ઉદ્ધાર ન થાય. એ બ્રહ્મબંધુ કહેવાય. મતલબ બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણની ઘરે જન્મી ગયો છે, એટલે એને દુર્બ્રાહ્મણ કે બ્રહ્મબંધુ એવા શબ્દથી ઓળખવામાં આવતા. એટલે વેદવ્યાસજીએ મહાભારત લખ્યું તો ત્યારે આ પ્રયોજનથી જ લખ્યું કે જે સ્ત્રી, શૂદ્રો અને બ્રહ્મબંધુઓ જે બ્રાહ્મણની ઘરે જન્મી ગયા પણ છાંટો નથી એમાં, 16 સંસ્કાર કે બ્રાહ્મણ ઉચિત એનું જીવન નથી, તો આવા બ્રહ્મબંધુઓ છે એનો ઉદ્ધાર કેમ થાય? એટલે મહાભારત લખ્યું.
એટલે આપણને લાગે કે વૈષ્ણવની ઘરે જન્મો એટલે વૈષ્ણવ જ હશે, એવું નથી. વૈષ્ણવના સંસ્કાર હોય, મહાપ્રભુજીના ગ્રંથો પ્રમાણે જીવે, મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હોય, ઠાકોરજીનો દ્રઢ આશ્રય હોય, એ પ્રમાણે ભગવત સેવા કે શરણાગતિ કે કથા ગુણગાન કરે તોય વૈષ્ણવ બને. આપણને લાગે વૈષ્ણવની ઘરે જન્મી ગયો એટલે વૈષ્ણવ. વૈષ્ણવ કોઈ જાતિ નથી. જન્મી જવા છતાં એ સાવ ઓટીવારે હોઈ શકે, એવું નથી. એમ બ્રાહ્મણમાં છે, એમ ક્ષત્રિયમાં છે. આ તો એક શાસ્ત્રની ડિસિપ્લિનની વાત છે. એટલે એક વાત સમજો, ત્યાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે બ્રાહ્મણ્યમ ન જાતિ વ્યક્તિ સદભાવો અપી તસ્ય અપગમાત. એટલે વ્યક્તિ રહેવા છતાંય બ્રાહ્મણત્વ એમાંથી ચાલ્યું જાય, એટલે એમાં એના દેવતા છે, બ્રાહ્મણીય દેવતા છે, એમાંથી અપગમન કરી જાય છે. પછી એ બ્રાહ્મણ રહેતો નથી. અપગમન એટલે કરી જાય કે શાસ્ત્રોક્ત એનું જીવન નથી, સદાચાર નથી, સોળ સંસ્કાર નથી, બ્રાહ્મણોચિત આજીવિકા નથી. બ્રાહ્મણ જો નોકરી કરે તો એ ક્ષુદ્ર થઈ જાય. પછી બ્રાહ્મણોચિત આજીવિકા નથી, તો જેવી આજીવિકા એ કરે એવો એ બની જાય. પછી અમુક એક્સેપ્શનલ કોર્સમાં શાસ્ત્રે છૂટ આપી, બાકી છૂટ નથી આપી. તો એક આપણી આ વર્ણ વ્યવસ્થા હતી શાસ્ત્રોક્ત. એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે કે બ્રાહ્મણ્યમ નામ કશ્ચિત દેવતા. બ્રાહ્મણીય નામ કોઈ દેવતા છે, ક્ષાત્ર દેવતા છે, વૈશ્ય દેવતા છે, જે વૈશ્યની અંદર એ ગૌરક્ષા કૃષિ જે કરે એની આજીવિકા. પછી વૈશ્ય ઉચિત એનું જીવન હોય, વૈશ્ય ઉચિત એના સોળ સંસ્કાર હોય, તો એની અંદર વૈશ્ય દેવતા એમાં બિરાજે, તો એ વૈશ્ય કહેવાય, બાકી વૈશ્ય ન કહેવાય. છે જ ને. નિબંધમાં આપણે આ વાતને બહુ વિસ્તારથી જોઈ હતી. શ્રી મહાપ્રભુજી સ્મૃતિમાં જ છે ને, બધી વર્ણ વ્યવસ્થા સ્મૃતિમાં બતાવી છે, વેદ સ્મૃતિમાં બધી જગ્યાએ છે. તો વર્ણ વ્યવસ્થા ભગવાને જ ગીતાજીમાં જ બતાવી કે આ ચારેય વર્ણો મેં જ બનાવ્યા છે. બ્રાહ્મણો મુખમાંથી પ્રગટ થયા, ક્ષત્રિયો છે બાહુમાંથી, ભગવાનના બાહુમાંથી પ્રગટ થયા, વૈશ્યો જે છે એ ભગવાનના સાથળમાંથી ને ક્ષુદ્રો ચરણમાંથી પ્રગટ થયા. બધા ભગવાનના શ્રીઅંગમાંથી જ પ્રગટ થયા છે. અને પણ એની જે શાસ્ત્ર ઉચિત જે આખી વર્ણ વ્યવસ્થા હતી એ અત્યારે નથી. એ બધી કોલેપ્સ થઈ ગઈ, ખતમ થઈ ગઈ અત્યારે. અને બ્રાહ્મણે પણ જો એવું હીન કાર્ય કરે તો ક્ષુદ્ર બની જાય. એ જ મહાપ્રભુજી એમ કહે છે કે જાતિ નથી, કારણ કે જાતિ હોય તો બ્રાહ્મણ જ રહેવો જોઈએ ને, બ્રાહ્મણ રહેતો નથી. જાતિ નથી, બ્રાહ્મણો ન જાતિ. વ્યક્તિ સદભાવે પી અપગમાત. એટલે વ્યક્તિ રહેવા છતાંય બ્રાહ્મણ દેવતા એમાંથી નીકળી જાય, પછી બ્રાહ્મણ રહેતો નથી. એટલે જ કહું, ઋષભદેવજીના 81 પુત્રો બ્રાહ્મણ બની ગયા એના તપોબળથી. ક્ષત્રિયો હતા તો એ હતા ક્ષત્રિયો ઋષભદેવજીના, પણ 81 પુત્રો બ્રાહ્મણ બની ગયા. એટલે એની અંદર અને બ્રાહ્મણ છે એ જો હીન કાર્ય કરે તો ક્ષુદ્ર બની જાય છે. કોઈ શ્રાપ વગેરેથી કે કોઈ એવા હીન કાર્ય કરવાથી ક્ષુદ્ર બની જાય છે, એવું નથી એમ. એટલે મહાપ્રભુજીનો આ શબ્દ યાદ રાખવાનો, બ્રાહ્મણો ન જાતિ, બ્રાહ્મણો કોઈ જાતિ નથી એમ. વ્યક્તિ સદભાવે આપી અપગમાન. વ્યક્તિ હાજર રહેવા છતાં એમાંથી બ્રાહ્મણ દેવતા છે એ અપગમન કરી જાય, પછી બ્રાહ્મણ રહેતો નથી. હવે બ્રાહ્મણ જ ન રહે તો ઉદ્ધાર ક્યાંથી થાય? મર્યાદા માર્ગની તમે વિચાર કરો અહીંયા કે મુચકુંદને એ ભગવાને એમ કહી દીધું કે બ્રાહ્મણ યોનિમાં તારો ઉદ્ધાર થશે. તો બ્રાહ્મણ યોનિ એને બીજે જન્મ પ્રાપ્ત થશે ત્યારે એને ઉદ્ધાર થશે. એટલે કહે છે કે યથા મુચકુંદસ્ય ભગવત દર્શન અનંતરમ. જો ભગવાનનું દર્શન થઈ ગયો, મુચકુંદસ્ય ભગવત દર્શન અનંતરમ ભક્તિ સિદ્ધાવપી બ્રાહ્મણત્વ અભાવાત. ભક્તિ હતી એનામાં તો પણ બ્રાહ્મણત્વ અભાવાત, બ્રાહ્મણત્વ નહોતું. એટલે બ્રાહ્મણ નહોતો, ક્ષત્રિય હતા મુચકુંદ રાજા. અને ભગવાનના દર્શન થયા પછી એને ભક્તિ સિદ્ધ થઈ છે, પરંતુ બ્રાહ્મણપણું નહીં હોવાને કારણે એને ભગવાને મુક્તિ ન આપી. જો ભક્તિ સિદ્ધાવપી બ્રાહ્મણત્વ અભાવાત ભગવતા આપી ન મુક્તિ દત્તા. ભગવાને એને મુક્તિ ન આપી. પણ એને આગળ કિંતુ અગ્રિમ જન્મની આગળના જન્મમાં બ્રાહ્મણત્વ સંપાદ્ય એવ મુક્તિમ દત્તેતી
મર્યાદા માર્ગો ન સર્વેશામ ફલ સાધક. એટલે એને આ રીતે આગળના જન્મની અંદર પછી બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કરાવીને મુક્તિ એને પ્રદાન કરે છે. બ્રાહ્મણ પણ સિદ્ધ કરાવીને મુક્તિ આપી. આ મર્યાદા માર્ગની વ્યવસ્થા છે. અહીં કીધું આ મર્યાદા માર્ગની આ વ્યવસ્થા છે કે ભાઈ મુક્તિ ત્યારે મળે બ્રાહ્મણ દેહમાં. કહેવાનું તાત્પર્ય છે આચાર્ય પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગસ્તુ તદ અંગીકૃત જીવ માત્ર સેવ તન માર્ગોક્ત ફલ સાધક ઇતિ જ્ઞાપના યુક્તમ સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃતિક્ષમ ઇતિ. અને શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે માર્ગ છે આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગસ્તુ એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે ભક્તિ માર્ગ છે એમાં તો તદ અંગીકૃત જીવ માત્ર સેવ એમાં જે અંગીકાર પામેલા જે જીવો છે દૈવી જીવો છે શ્રી મહાપ્રભુજીએ જેનો અંગીકાર કર્યો છે એવા નિજજનોને તન માર્ગોક્ત ફલ સાધક એને આ માર્ગનું જે ફલ છે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ એ સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે ભક્તિ માર્ગ છે એમાં જે અંગીકાર પામેલા જે જીવો છે નિજજનો છે એને પુષ્ટિમાર્ગી ફલ શું? સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ. એ તન માર્ગોક્ત ફલ સાધક ઇતિ જ્ઞાપના યુક્તમ સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમ ઇતિ. તો એવા જે નિજજનો છે એને તો તન માર્ગોક્ત એટલે પુષ્ટિ માર્ગોક્ત જે ફલ છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ એ સિદ્ધ થાય છે એ જણાવવાને માટે આગળનું નામ કહે છે સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિક્ષમ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ આ રીતે સ્ત્રી શુદ્રોનો પણ ઉદ્ધાર કરવા સમર્થ છે એમ. તો પછી બ્રાહ્મણની વાત તો કૈમુતિક ન્યાયથી આવી જ જાય ને. એટલે સ્ત્રીઓ શુદ્રો અને આદિ શબ્દથી પણ એવા હીન જાતિના મ્લેચ્છો એનો પણ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. તો પછી બ્રાહ્મણો તો કૈમુતિક ન્યાયથી ઉદ્ધાર થઈ જ જાય. પુષ્ટિ માર્ગની અંદર કોઈ બ્રાહ્મણ છે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આવે તો એનો ઉદ્ધાર થાય એમાં તો કોઈ શંકાને સ્થાન નથી એમ. પણ મર્યાદા માર્ગની અંદર વ્યવસ્થા આ છે કે બ્રાહ્મણ દેહની અંદર જ મુક્તિ થાય છે એમ. એક આપણી વર્ણ વ્યવસ્થા હતી એમ. કારણ કે બ્રાહ્મણ જે છે એ આ રીતે શાસ્ત્રોક્ત એનું જીવન શાસ્ત્ર ઉચિત એની આજીવિકા શાસ્ત્ર ઉચિત એને સદાચાર સોળ સંસ્કાર વગેરે હોય તો બ્રાહ્મણ દેવતા એમાં બિરાજે. તો એને એ રીતે પછી બ્રાહ્મણ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરે પછી એની મુક્તિ થાય. એટલા માટે બ્રાહ્મણને માટે 4 આશ્રમ હતા. ક્ષત્રિયને માટે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થ. એના માટે 3 આશ્રમની વ્યવસ્થા હતી. બ્રાહ્મણને માટે 4 આશ્રમ હતા: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ક્ષત્રિયોને માટે 3: બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ. વૈશ્યોને માટે 2: બ્રહ્મચર્ય અને ગૃહસ્થ. અને ક્ષુદ્રને માટે 1: ગૃહસ્થાશ્રમ. આ એક શાસ્ત્રની વ્યવસ્થા હતી એમ. અને પછી બધા ક્ષત્રિયોને કોઈ બધાએ એને એવો હેંગઓવર હતો કે બુદ્ધ અમારા પેલા રાજા હતા ને ક્ષત્રિય હતા ને પેલા, પછી એમાંથી પોતે આ રીતે બધાને ઉપદેશ દેવાનું શરૂ કર્યું અને પોતાનો જે મત સ્થાપિત કર્યો બૌદ્ધ. ઓલા બધા રાજાઓ બધા ક્ષત્રિયો છે એ બધા એમાં દીક્ષિત થઈ ગયા. અને તમે તક્ષશિલામાં અને કેટલી જગ્યાએ કેટલા બધા સાધુઓ રહેતા એમાં દીક્ષિત થઈ. એટલે પછી ભારતના દેશનું રક્ષણ કરવાવાળા ક્ષત્રિયો બધા સાધુ થઈ ગયા. હકીકતમાં એલાવ નથી. ક્ષાત્ર ધર્મની અંદર તો મરવું મારવું લડવું એ ધંધો હતો એનો. એને બદલે એ ટકો મૂંડો કરાવીને સાધુ થઈ જાય લડે કોણ? એટલે પછી બધા મુગલો આવી ગયા ને બધા ખતમ કરી દીધા. પેલા ખતમ એને જ કર્યા. એટલા બધા એની કતલે આમ કરી નાખી. બૌદ્ધ સાધુઓની બધા મ્લેચ્છ ખતમ એને જ કરી દીધા છે. એટલે હરેક કે પોતપોતાના વર્ણના ધર્મમાં અડગ રહેવાનું હતું. એટલે ભગવાને ગીતાજીમાં આ વાત કીધી છે કે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ.
સ્વધર્મનું આચરણ કરતાં કરતાં મરણ થાય તો એમાં એનું કલ્યાણ છે. પણ પરધર્મ પણ એના માટે ભયાવહ છે. ભલે પરફેક્ટ આચરણ કર્યો હોય પરધર્મ, એની કોઈ વેલ્યુ. સ્વધર્મે નિધનમ શ્રેયમ. સ્વધર્મની અંદર આચરણ કરવામાં કદાચ ભાંગો તૂટ્યો આચરણ થયો ને તો એમાં એનું શ્રેય છે, કલ્યાણ છે. અને આચરણ કરતાં કરતાં એમાં શહીદ થઈ ગયા તો એને મુક્તિ કે એને જે ફળ મળવું હોય સારું એ એને મળી જાય છે. પણ પરધર્મો ભયાવહ. બીજા ધર્મનું આચરણ ક્ષત્રિયો કરે તો એનો નાશ જ થાય છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આવું નથી. આચાર્ય પ્રકટિત જે ભક્તિ માર્ગ છે એની અંદર તો જે અંગીકૃત જીવો છે એને તો એતન માર્ગી ફળ પ્રાપ્ત થાય જ છે. એ જણાવવાને માટે આગળનું નામ આવે છે સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ ક્ષમ. એમાં એક શંકા ઉઠાવી છે પહેલા કે ભાઈ નનુ પુષ્ટિ માર્ગે પે અયમ નિયમો ભવિષ્યતિ ઇતિ મર્યાદા માર્ગીયાણામ આશંકા નિરાશાય તત્ર ભગવદુક્તમ પ્રમાણમ આહ. એટલે અહીંયા એવી એક શંકા થાય કે પુષ્ટિ માર્ગની અંદર પણ આ નિયમ હશે કદાચ. આગળ જે કીધું ને બ્રાહ્મણ યોનિમાં ઉદ્ધાર થવાનો, એટલે પુષ્ટિ માર્ગની અંદર પણ આ જ નિયમ હશે કે બ્રાહ્મણ દેહ હોય તો જ ઉદ્ધાર થાય. એવી મર્યાદા માર્ગવાળાની શંકા છે. આ મર્યાદા માર્ગીઓની અંદર એવો નિયમ છે કે બ્રાહ્મણ દેહમાં જ ઉદ્ધાર થાય, તો પુષ્ટિ માર્ગની અંદર પણ એવો જ નિયમ હશે કે બ્રાહ્મણ દેહમાં જ ઉદ્ધાર થાય. તો એ શંકાના સમાધાનમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે નહીં, અહીંયા એવો નિયમ નથી. એના માટે પ્રમાણ ભગવાનના વાક્યો છે. મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિષ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા ક્ષુદ્રો તથા શુદ્રાઃ તેપી યાન્તિ પરામ ગતિમ કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષય તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. બહુ સુંદર શ્લોક ભગવાનનો ગીતાજીનો અહીંયા ટાઈકો છે શ્રી ગોકુલનાથજીએ કે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિષ્યુ પાપયોનય. આપણે ગીતાજીમાંથી જોયા શ્લોકને. 9મા અધ્યાયનો 32મો શ્લોક છે. 2 શ્લોક છે આમ તો. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિષ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રા તેપી યાન્તિ પરામ ગતિ. હે પાર્થ, જે કોઈ પાપીઓ સ્ત્રીઓ વૈશ્યો અને શુદ્રો હોય એ પણ મારો આશ્રય કરે તો એને પણ પરાગતિ પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ભગવાનના જ વચનામૃત છે આ તો, કે ભાઈ કોઈ પણ હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, વૈશ્ય હોય, પાપી હોય, એ બધાને મારો આશ્રય કરવાથી એને પરાગતિ મારી પ્રાપ્તિ થાય છે. તો આના ટીકામાં બતાવ્યું છે કે જે મારો આશ્રય જેણે કરેલો છે એ પછી ગમે એવો હોય, પાપી હોય, પછી સ્ત્રી હોય, શુદ્ર હોય, એ બધાનો ઉદ્ધાર થાય છે. વૈશ્ય હોય એ બધાનો ઉદ્ધાર થાય છે. તો પછી કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. એટલે તો પછી પુણ્યવાન જે બ્રાહ્મણો હોય, રાજર્ષિ ભક્તો હોય, તો એનું તો કહેવું જ શું એમ. એટલે મારો આશ્રય કરવાવાળા સ્ત્રી, શુદ્ર અને પાપીઓની વાળાઓનો જો ઉદ્ધાર થતો હોય તો પછી બ્રાહ્મણોનો તો થાય ને. રાજર્ષિ હોય, જે રાજાઓ હોય, એ રાજર્ષિ ભક્તોનો ઉદ્ધાર થાય. અનિત્ય સુખ રહિત આ લોક પ્રાપ્ત કરીને મારું ભજન કરે છે એવા બ્રાહ્મણો અને આવા રાજાઓ છે, ક્ષત્રિયો, રાજર્ષિઓ છે, એનો પણ ઉદ્ધાર થાય છે. તો આ રીતે અહીંયા કીધું છે કે ભાઈ ભક્તિ માર્ગની અંદર આ શ્રી મહાપ્રભુજીએ પ્રકટિત જે ભક્તિ માર્ગ છે એની અંદર એવો કોઈ નિયમ
નથી કે બ્રાહ્મણ દેહમાં જ મુક્તિ થાય એવો નિયમ અહીંયા નથી. અહીંયા તો મામી પાર્થ વેપાસ રીતે તેપીશું પાપયો ને સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામ ગતિ. આવો એક બહુ સુંદર શ્લોક છે ભાગવતજીનો પણ, 7મા સ્કંધના 7મા અધ્યાયનો 50મો શ્લોક છે. પ્રહલાદજી કહે છે કે દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. કે દેવ હોય, મનુષ્ય હોય, અસુર હોય, યક્ષ હોય, ગંધર્વ હોય, કોઈ પણ હોય, એ મોક્ષ આપનારા ભગવાન મુકુંદ, એ મુકુંદના ચરણ કમળનું ભજન કરે છે તો એને અમારી જેમ, પ્રહલાદજી એમ કહે છે કે અમારી જેમ એનું કલ્યાણ જ થાય છે. સ્વસ્તિમાન સ્યાદ અથાવયમ, અમારી જેમ કલ્યાણ પામે છે. દેવો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. દેવ અસુર મનુષ્ય કોઈ પણ હોય, જો ભગવાનનું ભજન કરે છે એને ભજન મુકુંદ ચરણમ, મુકુંદ ભગવાનનું ભજન કરવાવાળાને સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ, અમારી જેમ કલ્યાણ જ થાય છે, સ્વસ્તિ થાય છે, કલ્યાણ થાય છે, એમ ત્યાં પણ પ્રહલાદજીએ કહ્યું છે. એટલે ભાગવતજીની અંદર પણ એમ આવે છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આમાં કોઈ બ્રાહ્મણ દેહની પુષ્ટિ ભક્તિ માર્ગમાં, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કોઈ બ્રાહ્મણ દેહ હોય તો જ મુક્તિ થાય એવું નથી. અને બ્રાહ્મણ દેહ હોય ને મુક્તિ થતી હોય તો બધા જ અનક્વોલિફાઈડ થઈ જાય. કારણ કે એવો કાઢવો ક્યાંથી? બ્રાહ્મણ જે શાસ્ત્રોક્ત બ્રાહ્મણોચિત સદાચાર હોય, બ્રાહ્મણોચિત આજીવિકા હોય, બ્રાહ્મણોચિત એનો સોળ સંસ્કાર હોય, એવો ગોતો ક્યાંથી? બધું એક તો વર્ણ વ્યવસ્થા જ કોલેપ્સ થઈ ગઈ. હવે એવા ગોતો ક્યાંથી ગયા એનો ઉદ્ધાર થાય? એટલે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ ભક્તિ માર્ગ, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એવો કોઈ નિયમ નથી. એટલે ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાના ઇત્યંતે ભજનસ્યૈવ ઉક્તત્વાત શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવૃત્ત જીવ શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવૃત્ત જીવ માત્રસ્યૈવ કૃતાર્થતા. આ ભક્તિ માર્ગ એવો છે, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ, જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, તો એ ભક્તિ માર્ગ રૂપી જે કમળને ખીલાયું છે આ સૂર્યે શ્રી મહાપ્રભુજી, એ કેવો છે કે એની અંદર તો આ બધાનો ઉદ્ધાર થાય છે, જેમ અંગીકૃત જીવો છે એ બધાનો. એમ એટલે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્તિ કરવાવાળા જે જીવો છે એ બધા જ કૃતાર્થ થાય છે. નતુ મર્યાદા માર્ગવત બ્રાહ્મણસ્યૈવ ઇતિ નિયમ. એટલે મર્યાદા માર્ગમાં જેમ બ્રાહ્મણનો જ ઉદ્ધાર થાય છે એવો નિયમ અહીંયા નથી. ભક્તિ માર્ગની અંદર એવો નિયમ નથી. સમજો, ભક્તિ માર્ગની અંદર તો સ્ત્રીઓ, શુદ્રો તો તેપી યાંતિ પરામ ગતિ. મામી પાર્થ વ્યપાસ રીતે તેપીસ્યુ પાપયોને સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામ ગતિ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે નતુ મર્યાદા માર્ગ વત બ્રાહ્મણસ્યૈવ ઇતિ નિયમ. મર્યાદા માર્ગની અંદર જેમ બ્રાહ્મણનો જ ઉદ્ધાર થાય છે, બ્રાહ્મણ પુરુષનો, એવું અહીંયા નથી. શ્રી મહાપ્રભુજીએ એક વાત બહુ સરસ નિબંધમાં, શાસ્ત્રાર્થ નિબંધમાં કરી છે કે અધુના યધિકારસ્તુ સર્વેવ ગતા કલો. અત્યારે કલિયુગમાં બધા અધિકાર જતા રહ્યું. નથી કોઈ બ્રાહ્મણ, નથી કોઈ વૈશ્ય, નથી કોઈ ક્ષત્રિય. શુદ્ર તો શુદ્ર નહીં, કોઈક ડિસિપ્લિનથી શાસ્ત્રે જીવવાનું કીધું તો શુદ્ર નથી રહ્યા. હવે શાસ્ત્રની જે ડિસિપ્લિન શુદ્રને માટે હતી એ કોઈ ફોલો કરતું નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે અધુના યધિકારસ્તુ સર્વેવ ગતા કલો. કલિયુગમાં બધા અધિકારો જતા રહ્યા. કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા. જો કૃષ્ણનું ભજન ભક્તિથી કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાહી, તો એને કલિયુગમાં કલિયુગ એને ફલરૂપ થઈ જાય છે, અથવા તો એને ભગવત પ્રાપ્તિ કલિયુગમાં પણ થઈ શકે. કારણ કે બધા અધિકાર જતા રહ્યા. ભક્તિ જે પુષ્ટિ ભક્તિ માર્ગ એક એવો છે કે એના દ્વારા એને ફલ પ્રાપ્ત થઈ શકે, બાકી શક્ય નથી. એમ અત્યારની પરિસ્થિતિ એવી છે, જે વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કરી દીધી કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ ખલો ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે કૃષ્ણ ચેત સેવ્ય અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો.
કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે આ કલિયુગમાં તો જ ફળ મળે. મહાપ્રભુજીનો આશ્રય કરીને, મહાપ્રભુજીને શરણે જઈને, શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીને એના પ્રમાણે આપણે જીવન જીવવાથી જ શક્ય થયા. એટલે અહીંયા કહે છે કે ઇત્યનેન ભજનસ્યૈવ ઉક્તત્વાत् શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવૃત્ત જીવ માત્રેણેવ કૃતાર્થતા. એટલે જે આ રીતે મહાપ્રભુજીના ડિસિપ્લિન, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ ભક્તિ માર્ગની અંદર કોઈ જીવે તો એને ચોક્કસ કૃતાર્થતા થાય છે. અહીંયા કોઈ નતું મર્યાદા માર્ગવત બ્રાહ્મણસ્યૈવ ઇતિ નિયમ. અહીંયા મર્યાદા માર્ગની જેમ બ્રાહ્મણનો જ ઉદ્ધાર થાય એવો કોઈ નિયમ નથી. અહીંયા તો સ્ત્રી, શુદ્ર, બ્રાહ્મણ, બંધુ બધાનો ઉદ્ધાર થયો છે. એ સિવાય મ્લેચ્છયોનીવાળા તાજ બીબી, અલી ખાન, રસ ખાન વગેરેનો પણ ઉદ્ધાર કર્યો છે. ત્યાં સુધી જ વાત સીમિત નથી. સરપ ને કબૂતર ને ગુસાઈજીના પ્રસંગમાં તમે જો હંસ ને હંસી ને એવા બધાને વૃક્ષનો ઉદ્ધાર થઈ ગયો. ભાઈ અહીંયા તમે ભગવદીએ કીધું કે અહીંયા એને બ્રહ્મ સંબંધ આપ્યું હતું વૃક્ષ નીચે, તો વૃક્ષ નહીં ભેગું બ્રહ્મ સંબંધ થઈ ગયું, તો વૃક્ષ સાથે ભગવદ વાર્તા કરતો હતો, એને ઉદ્ધાર થયો છે. એટલે એવા પશુ પક્ષી, હીન જાતિના પાપી એવાનો ઉદ્ધાર આચાર્યજીએ કર્યો છે. બ્રાહ્મણની વાત તો જવા દો, આવા બધા હીન યોની વાળાનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો. મેહા ઢીમર માછલા મારતો, પકડી મચ્છી વેચતો, મેં ઢીમરનો પ્રસંગ જુઓ, એને ઉદ્ધાર ગુસાઈજીએ કર્યો છે. શિકારી હતા રૂપ મુરારીદાસ, કેટલા બધા પશુઓની હિંસાઓ કરી નાખી, લોહીથી ખરડાયેલા કપડાઓ, એને ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો છે. શાસ્ત્ર એમ કહે છે કે અતિ પાપીને કોઈ વેદય પવિત્ર કરી શકતો નથી. પાપા નામ બહુ સુંદર ત્યાં શ્લોક છે કે એવો પાપી હોય એને વેદ કે કોઈ શાસ્ત્ર પવિત્ર નથી કરતો. એને મહાપ્રભુજીએ બધાને શરણે લઈ અને ભગવત પ્રાપ્તિ કરે. પવિત્રની વાત તો જવા દો, ઠાકોરજીની પ્રાપ્તિ એને કરાવી દીધી. હે સંગ દોષ ને ઘણું બધું કામ કરે ને, આજુબાજુનો સંગ દોષ હોય. જ્યાં સુધી મહાપ્રભુજીને શરણે ન આવ્યો હોય ત્યાં સુધી તો એવી જ બધાની અવસ્થા હોય ને. વરણ બોલ ને, જ્યાં સાધન વરણ, જીવ વરણ. બાકી આપણી એવી સ્થિતિ હતી, આપણી પ્રવાહીવત સ્થિતિ હોય છે. હરેક દૈવી જીવોની જ્યાં સુધી શરણે ન આવે ત્યાં સુધી પ્રવાહી જીવોના જેવી સ્થિતિ હોય. પ્રવાહી નહીં, આસુરી જીવો કહે તો જે અતિશયોક્તિ નથી. આસુરી જીવોની જેવી આપણી સ્થિતિ હોય છે. અને એ તો પ્રેક્ટિકલ એના જીવતા જાગતા આપણે જ ઉદાહરણ છીએ કે જ્યાં સુધી એનું જે વરણ હોય, જન્મ વરણ, ફલ વરણ, સાધન વરણ, તો એ જે જન્મમાં એનું વરણ હોય એ જન્મમાં એનો ઉદ્ધાર થાય. બાકી એ સિવાયના જન્મમાં તો એની સ્થિતિ પ્રવાહી જીવોના જ જેવી. એટલે તો આપણે ગદ્ય મંત્રમાં બોલીએ કે ભાઈ હજારો વર્ષથી સહસ્ર પરિવત્સરથી ભટકતા આવ્યા છીએ આપણે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એમ બાકી દૈવી જીવો તો સ્ત્રી યોનિમાંય હોય, પુરુષમાંય હોય, ક્ષુદ્ર યોનિમાંય હોય, વૈશ્યમાંય હોય, ક્ષત્રિયમાંય હોય, બધી યોનિમાં હોઈ શકે બ્રાહ્મણ દૈવી જીવ તો. એટલે શ્રી મહાપ્રભુજીએ તો બધા જ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થઈને આ રીતે બ્રહ્મ સંબંધ આપીને ભગવત સેવા, ભગવત કથા પરાયણ એને બનાવીને એનો દ્રઢ આશ્રય કરીને એને ભગવત પ્રાપ્તિ કરાવી છે. આમાં કોઈ બ્રાહ્મણનો નિયમ નથી. એમ નતું મર્યાદા માર્ગવત બ્રાહ્મણસ્ય ઇતિ નિયમો. અહીં કોઈ મર્યાદા માર્ગની જેમ બ્રાહ્મણનો નિયમ નથી. ઇતિ માર્ગદ્વય વિચાર પૂર્વકમ તયો બલ અબલ બલાબલ વિચારેણ પુષ્ટિ ભક્તિ માર્ગસ્યૈવ પ્રબલત્વમ આજ્ઞાય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તનમ આચાર્યૈવ કૃતમ નાન્ય ઇતિ જ્ઞાપનાય સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમ ઇતિ. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ઇતિ માર્ગદ્વય વિચારપૂર્વકમ. આ બે માર્ગનો વિચાર કરીએ આપણે, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો. એટલે બંને માર્ગનો વિચાર કરીને અને બેયના બલાબલનો વિચાર કરીને, એટલે એમાં કોણ બલ અને અબલનો વિચાર કરીને, એટલે એમાં કોણ બલવાન છે અને કોણ બલવાન નથી. એમ કારણ કે એ તો આપણે જોઈ શકીએ કે મર્યાદા માર્ગની અંદર બ્રાહ્મણ દેહમાં જ મુક્તિ થાય
અને પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો મામી પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયોને સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરાંગતિ. તો બલાબલનો વિચાર કરીએ તો પુષ્ટિ ભક્તિ માર્ગ સેવ પ્રબલત્વાદ, પુષ્ટિ ભક્તિ માર્ગ જ પ્રબલ કહેવાય ને. મર્યાદા માર્ગની અંદર તો બ્રાહ્મણનો જ ઉદ્ધાર થાય છે અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો તે પીસ્યુ પાપયોને સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરાંગતિ. તો આ બે વિચાર કરીએ બલ અને અબલનો. અબલ એટલે નબળા એમ, એના વિચારથી પુષ્ટિ ભક્તિ માર્ગ જ ઘણો બળવાન કહેવાય છે કે એની અંદર આવા શુદ્રોનો પણ ઉદ્ધાર થાય છે. એટલે ઘણો બળવાળો છે. એમાં કોઈ બ્રાહ્મણ યોની હોવી એવી આવશ્યકતા નથી. એમ હોય તો એનોય થાય છે, આવશ્યકતા નથી મતલબ કે બ્રાહ્મણનો નથી થતો એવું નથી. કેટલાય બ્રાહ્મણો હતા ને, હરિવંશ પાઠક વગેરે કેટલાય બ્રાહ્મણો હતા. તો બ્રાહ્મણનો ઉદ્ધાર થયો છે અને ક્ષુદ્રનોય થયો છે, સ્ત્રીઓનોય થયો છે, બધાયનો થયો છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે માર્ગદ્વય વિચારપૂર્વકમ, આ બે માર્ગનો વિચાર કરતા, પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો, એના બલ અને અબલનો વિચાર કરતા પુષ્ટિ ભક્તિ માર્ગ સેવ પ્રબલત્વમ, પુષ્ટિ ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે, બળવાન છે. એવી આજ્ઞાએ શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તનમ આચાર્યૈવ કૃતમ ન અન્ય. અને એવો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ ઘણો બળવાળો જે છે, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની પ્રવૃત્તિ શ્રી મહાપ્રભુજી દ્વારા જ થઈ છે અને બીજાનું એવું સામર્થ્ય નથી કે એ કરી શકે. આવા શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની પ્રવૃત્તિ શ્રી આચાર્ય દ્વારા, શ્રી મહાપ્રભુજીએ આચાર્ય જ કરી છે, ન અન્ય, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી. એ જણાવવાને માટે આ નામ આપ્યું છે સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિ ક્ષમ. અને જ્યારે શ્રી મહાપ્રભુજીએ સ્ત્રી શુદ્રોને સેવા કરવાની છૂટ આપી ત્યારે બહુ હોબાળો મચી ગયો હતો કે તમે સ્ત્રી શુદ્રોને આવું સેવા કરવાની છૂટ કેમ આપી એમ. ત્યારે મહાપ્રભુજીએ આ બધા શાસ્ત્રના પ્રમાણો આપીને સિદ્ધ કર્યું કે જો ભાગવત અને ગીતાજીના આધાર ઉપર સ્ત્રીઓને અને શુદ્રોને પણ ભક્તિ કરવાની છૂટ આપે છે ભગવાન ખુદ. મામી પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયોને સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરામગતિ. તો મહાપ્રભુજી જ્યારે છૂટ આપી ત્યારે બહુ હાહાકાર મચી ગયો હતો કે ભાઈ કોઈ આવું વાત કરી નહોતી ને મહાપ્રભુજી આવી વાત કરી. તમને આવા પ્રસંગો 84-252 જુઓ તો આ વાત સમજાશે કે ત્યારની કલ્ચર અને એ લોકોએ જે આ લોકોને જે પ્રતિકાર કર્યો હતો કે મોચીને ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપીને એને ભગવત સેવા પધરાવી દીધી તો બ્રાહ્મણો મોચીની પાછળ પડી ગયા કે તું અમારા જેવો ડ્રેસ કોડ કેમ પહેરેસ, ચાલ. બધા એને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. તો કે ભાઈ મને ગુસાઈજીએ કીધું છે ને હું મારી રીતે પહેર્યોમાં તમે મને કોણ દખલ અંદાજી કરવાડે? તો કે નહીં, બ્રાહ્મણ ડ્રેસ પહેરાય જ નહીં તારાથી. મહાપ્રભુજી જયારે છૂટ આપી સ્ત્રીઓને શુદ્રોને ત્યારે બહુ યુદ્ધ લડવા પડ્યા છે અને યુદ્ધ થયા પણ છે એવા કે લાડબાઈ ને ધારબાઈ હતી તો એના ઘરવાળો હતો શૈવ હતો. તો આણે એમ કીધું કે ભાઈ કૃષ્ણની ભક્તિ અલગ કરવાની શું જરૂર છે? શાસ્ત્રની ડિસિપ્લિનથી પતિ જે કાંઈ ધર્માચરણ કરે એ 50% પત્નીને મળી જાય, પત્નીએ પતિની સેવા કરવાની. આ શાસ્ત્રની ડિસિપ્લિન હતી. સ્વતંત્ર ધર્મ કરવાનો કોઈ સ્ત્રીઓનો અધિકાર હતો નહીં. હા તો ઓલી લાડભાઈ એને સેવા કરવાનું ચાલુ કર્યો હતો. એ ઓલો આવ્યો કે ભાઈ ઓલાને બધાએ ચડાવ્યો કે જો આ તારી રાણીઓ સેવા કરે છે એમ માને છે કે તું મરી ગયો, કે મરી જાય પછી એને સ્વતંત્ર સેવા કરવાનો કે ધર્મ કાર્ય કરવાનો અધિકાર મળે. બાકી પતિના જીવતા એ સ્વતંત્ર ધર્મ કાર્ય અલગ કરવાની આવશ્યકતા નથી. એને તો પતિની સેવા કરવાની છે. પત્નીએ 50% પતિ જે ધર્માચરણ કરે એ 50% પત્નીને મળી જાય. હા, પતિ બધા સાલા ગિલિન્ડર થઈ ગયા, કોઈ ધર્માચરણ ન કરે તો પત્ની કેવી અલગ ધર્મ તો કરવો જ પડશે, નહીતર ઉદ્ધાર કેમ થશે એમ. ઓલી બે જે હતી લાડભાઈ ધારભાઈ એ ક્ષત્રાણીઓ હતી, એને તલવાર લીધી હાથમાં કે આ લડવા આવે તો અમે તને પૂરો કરી દઈએ. તો પછી ભાઈ આને મામલો પતાવો એમ કરી દઈએ. એની જે ડિસ્ટ્રીબ્યુટ એનું ધન હતું એને આપી દીધું, રવાના કરી દઈએ. તો એ આવ્યો ને ગુસાઈજી શ્રીંગાર કરતા હતા અને પછી ધનનો અવાજ આવ્યો હતો. ગુસાઈજી કે આ તો હાડું અનર્થકારી ધન છે બધું, એટલે એનું શ્રીંગારમાંથી મન ચલિત થઈ ગયું તો એ બધું ધન કે યમુનાજીમાં પધરાવી દે. સમજો, આટલી એક ત્યારની કલ્ચર તમે જુઓ ને તો કેટલા યુદ્ધ લડવા પડ્યા હશે શ્રી મહાપ્રભુજીને જ્યારે સ્ત્રી શુદ્રને અને દ્વિજ બંધુઓને ભગવત સેવા કરવાની આજ્ઞા કરી. એ સિવાય
જે આના સિવાયના જે હીન જાતિના હતા, કે તાજ બીબી છે, કે અલી ખાન છે, કે રસખાન છે, તો ત્યારે ઓલા મોચીઓએ કીધું કે ભાઈ ગુસાઈજીએ મને બ્રાહ્મણ બનાવી દીધો છે, તો કે કઈ દૂધ છાશનું થોડી દૂધ બને, તો એને બધાએ આપ્યું હોતી કે હાલે બનાવી લે, તો કે ગુસાઈજીની કૃપા હોય તો બની જાય, કે જો ગુસાઈજી મને ક્ષુદ્રમાંથી સાક્ષાત આ રીતે ભગવત સેવા યોગ્ય બનાવ્યું હોય તો મારું આ જે છાશ છે એમાંથી દૂધ બની જાય. ત્યારે તો માયના બ્રાહ્મણો, તો ત્યારને તમે કલ્ચર જુઓ કે સ્ત્રી અને શૂદ્રોને જ્યારે સેવા કરવાની વાત શ્રી મહાપ્રભુજીએ કરી, કે ત્યારે એટલું બધું એક કેવોસ થઈ ગયો હતો બધા આખા દેશની અંદર, અને બધા મહાપ્રભુજીનો આ રીતે વિરોધ કરતા હતા. તો એવી કન્ડિશનની અંદર શ્રી મહાપ્રભુજી એને શાસ્ત્રના એંગલથી, કારણ કે ભાગવત ખુદ એમ કહે છે કે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય નહીં દેવો મનુષ્યો યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ શરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય. દેવ હોય, મનુષ્ય હોય, યક્ષ, કોઈ બી ભગવાનનું ભજન કરવાનો અધિકારી છે અને છે જ, એમાં કોઈ રોકી ન શકે. ભાગવત એમ કહે છે, ગીતાજી એમ કહે છે, ભગવાન ખુદ પોતાના મુખારવિંદથી ગીતાજીમાં આ વાત કરે છે. ભાગવત ખુદ ભગવત વાણી છે, તો એમાં પણ ભગવાન પોતે જ કહે છે કે દેવ હોય, મનુષ્ય હોય, યક્ષ, ગંધર્વ, કોઈ બી ભગવાનનું ભજન કરવાની બધાને છૂટ છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવા મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની કર્મોપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. તો એ બધાનો અધિકાર કૃષ્ણની સેવા કરવાનો છે. એ સ્ત્રી હોય, શૂદ્ર હોય, પાપીઓની હોય, જે બી હોય, અપિચેત દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. હવે ગમે એવો પાપી દુરાચારી હોય, મારું અનન્યતાથી ભજન કરી શકે. તો આ ભગવાનના વાક્યને શું કરશો? ચાલો તમે મહાપ્રભુજીને હથિયારો પૂરા ગીતાજીમાંથી ને ભાગવતમાંથી મળ્યા, એની સાથે ટફ ફાઇટ કરવી પડી છે આ બધા પંડાઓ સાથે, વાદીઓ સાથે. જ્યારે મહાપ્રભુજીએ સ્ત્રી શૂદ્રને આજ્ઞા આપી, આજે આપણને કોઈ ન પૂછે કે મોર આનંદથી સેવા કરીએ, કોણ પૂછે? આજે એ કલ્ચર છે ને, ત્યારે એ કલ્ચર હતી કે ભાઈ બ્રાહ્મણોનો એવો ત્રાસ હતો, પંડાઓનો, કે કોઈ અલગ એને વચ્ચે રાખીને જ ભગવત કાર્ય, કોઈ પણ ધર્મ કાર્ય થઈ શકે એમ. પણ ભક્તિ જ્યારે કરવી હોય ત્યારે તો સ્વતંત્ર છે, વ્યક્તિ પોતે ભક્તિ કરવા માટે સ્વતંત્ર છે. એટલે આ બધા શ્લોકો અહીંયા ગોકુલનાથજી એટલે ટાકે છે કે જુઓ, મામી પાર્થ વેપાસ રીતે તે પીસ્યું પાપીઓ નહીં, સ્ત્રીઓ, વૈશ્ય તથા શુદ્રો તે પી અંતિ પરામગતિ. બધાને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. સ્વરૂપમુખ યોગ્યતા બધાની છે, પણ ફલમુખ યોગ્યતા તો જેનો અંગીકાર મહાપ્રભુજીએ અહીં આગળ કીધું ને, અંગીકૃત જીવા નામ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તદ અંગીકૃત જીવ માત્ર સેવા. ફલમુખ અધિકાર બધાનો નથી. એમ સ્વરૂપમુખ યોગ્યતા છે બધાની, કારણ કે બધા જ ભગવાનના દાસ છે, ગર્ભદાસ છે. પણ ફલમુખ યોગ્યતા તો જે અંગીકૃત જીવો છે એનામાં જ છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ક્ષમ એટલે સ્ત્રી શૂદ્ર આદિ ઉદ્ધૃતિ ક્ષમ. તો ક્ષમ ઇતિ પદેન સ્વત એવ સ્વસામર્થ્યેન સ્વકીયાનામ ફલ સાધન સમર્થ. અહીં જે ક્ષમ પદ વાપર્યું એને શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ ગુસાઈજીએ ક્ષમ પદ વાપર્યું, એનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજીની અંદર સ્વતઃ એવું સામર્થ્ય છે કે સ્ત્રી અને શૂદ્રોનો ઉદ્ધાર આપ કરી શકે. બીજાનું એ સામર્થ્ય નથી, શ્રી મહાપ્રભુજીનું એવું સામર્થ્ય છે. ક્ષમ પદને જણાવે છે. ક્ષમ એટલે સામર્થ્યવાન, એમ શક્તિવાળા. સ્ત્રી શૂદ્રોનો ઉદ્ધાર કરવામાં પણ આપ શક્તિવાળા છે, ક્ષમ છે, સક્ષમ છે. એ શબ્દનો અર્થ એવો છે કે મહાપ્રભુજી છે એ પોતાના સામર્થ્યથી જ પોતાના સેવકોને ફલ પ્રાપ્ત કરાવે છે. સ્વત એવ સ્વસામર્થ્યેન સ્વકીયાનામ ફલ સાધન સમર્થ. એટલે જે સ્વકીયો છે એને શ્રી મહાપ્રભુજી પોતાના સામર્થ્યથી જ એવું ફલ પ્રદાન કરે છે. પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિરૂપી ફલ પ્રદાન કરવામાં શ્રી મહાપ્રભુજી સક્ષમ છે, સમર્થ છે. એને બીજા દેવી દેવતાની જેમ પૂછવા નથી જવું પડતું કે હવે આને અમે છોકરો આપીએ કે નહીં, આને વિદ્યા આપીએ કે નહીં. સરસ્વતીને પૂછવા જવું પડે ભગવાન આના ભાગ્યમાં વિદ્યા છે કે નહીં. સમજો, મહાપ્રભુજીને તમે એવું કંઈ સાંભળ્યું ને, પૂછવા ગયા ઠાકોરજીને. બાકી તમે શિવજીને જુઓ, બીજા દેવી દેવતાને જુઓ, તો એની જ્યારે પ્રોબ્લેમ ઊભી થઈ ત્યારે ભગવાનને પૂછવા આવવું પડે
કે ભાઈ સરસ્વતીને પૂછવા જવું પડે ભગવાન આને અપાય કે નહીં, વિદ્યા આપીએ કે નહીં. શિવજીને પૂછવા જવું પડે ભગવાનને કે ભાઈ આના ભાગ્યમાં છોકરો નથી. ઓલા તીન તુંબાવાલા વૈષ્ણવના પ્રસંગમાં આવે ને, તો બીજા દેવી દેવતાઓનું એવું સામર્થ્ય, સ્વતંત્ર સામર્થ્ય નથી. એને જેટલું જેને ઓથોરિટી આપી છે એટલું જ ફળ આપી શકે ભગવાને જે રીતે. પણ શ્રી મહાપ્રભુજી છે એ કેવા છે, અહીં કીધું ક્ષમ પદેન સ્વત એવ સ્વસામર્થ્યેન સ્વકીયાનામ ફલ સાધન સમર્થ. પોતે જ એવું સામર્થ્યયુક્ત છે કે બીજાને એ રીતે એવા શક્તિવાળા છે શ્રી મહાપ્રભુજી કે પોતે જ પોતાના સામર્થ્યથી જ પોતાના નિજજનોને, સેવકોને ફલ પ્રદાન કરે છે. અને એવું ફલ પ્રદાન કરવાની આપમાં શક્તિ છે, સામર્થ્ય છે. બીજાને પૂછવા જવાની જરૂર નથી પડતી. તો આ રીતે શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર રીતે સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિક્ષમ એ નામને આપશ્રીએ સમજાવ્યું. ત્યાર પછી રઘુનાથજી બીજા ટીકાકાર છે,